વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો સુરતમાં 24 કલાક પછી ગટરમાં પડેલા બાળકનો મૃતદેહ મળ્યો છે। 24 કલાક બાદ બાળક મૃત અવસ્થામાં મળી આવ્યું છે। બાળકની શોધખોળ માટે એનડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી હતી। સુરતના ન્યૂ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના રોજ 2 વર્ષનું બાળક 3 ફૂટની ખુલ્લી ગટરમાં પડી ગયું હતું। ગટરમાં પડેલા બાળકને બચાવી શકાયું નથી। સુરત મહાનગરપાલિકાની બેદરકારીના કારણે એક માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। 24 કલાક પછી બાળકનું મૃત્યુ થયું છે અને બાળકના મૃતદેહને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે। પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી। એનડીઆરએફની પણ આ કામગીરીમાં મદદ લેવામાં આવી હતી, પરંતુ 24 કલાકના અંતે બાળક મૃત અવસ્થામાં જોવા મળ્યું। મૃત અવસ્થામાં બાળકને બહાર કાઢવામાં આવ્યું છે। પરિવારમાં હાલ તો શોકનો માહોલ છે, પરંતુ આ સમગ્ર ઘટના સુરત મહાનગરપાલિકાની બેદરકારીને દર્શાવે છે। તો બાળકને બહાર કાઢવા માટે અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા, પરંતુ બાળકને બચાવી શકાયું નથી। 24 કલાકથી બાળકને બહાર કાઢવા માટે ફાયર વિભાગની ટીમ એનડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી। તો બાળક વરિયાવ પમ્પિંગ સ્ટેશનથી મળી આવ્યું। બાળકને 24 કલાક બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। 5 ફેબ્રુઆરીએ બાળક ગટરમાં ગરકાવ થઈ ગયું હતું, પરંતુ આ સમગ્ર ઘટનામાં સુરત મહાનગરપાલિકાની બેદરકારી જોવા મળી છે। 24 કલાક બાદ બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનામાં પરિવારજનો, સ્થાનિક લોકો દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે ન મળતા ફાયર વિભાગને જાણ કરાઈ હતી અને ત્યારબાદ ઘટનાની ગંભીરતાને પગલે તુરંત ફાયર વિભાગ દ્વારા બાળકની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કેમેરાની મદદથી ડ્રેનેજ લાઇનમાં પણ શોધખોળ કરાઈ। અથાગ પ્રયત્નો હાથ ધરાયા, ડ્રેનેજમાં શોધખોળ કરવામાં આવી, પરંતુ અંતે 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો છે। તો 24 કલાક સુધી બાળકની તપાસ કરવામાં આવી હતી, બહાર કાઢવાના અનેક પ્રયત્નો કરવામાં આવ્યા હતા। એનડીઆરએફની ટીમની પણ આ સમગ્ર કામગીરીમાં મદદ લેવામાં આવી હતી, પરંતુ અંતે બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકને બહાર કાઢવામાં આવ્યું। વરિયાવ પમ્પિંગમાં કોન્ટ્રાક્ટના માણસોને નીચે ઉતારીને શોધખોળ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ માસૂમે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને આ સમગ્ર ઘટનામાં સુરત મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે। આજ અંગે વધુ વાત કરીશું સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડે। સાહિસ, 24 કલાક બાદ બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યું છે। હાલમાં ઘટના સ્થળ પર કેવો માહોલ છે? બિલકુલ ચોક્કસપણે અત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસેથી 24 કલાક બાદ બાળકનો મૃતદેહ જે છે તે હાલ મળી આવ્યો છે। પરિવાર અત્યારે જે છે તે એક શોકના માહોલમાં હાલ જોવા મળી રહ્યો છે, કારણ કે 24 કલાક બાદ એટલે કે બપોર બાદ એનડીઆરએફની ટીમ પણ વડોદરા ખાતેથી બોલાવવામાં આવી હતી અને હાલ અત્યારે જોઈ શકાય છે પરિવારના જે મુખી છે તે પણ અત્યારે રસ્તા પર બેસી વિરોધ કરી રહ્યા છે, કારણ કે જે રીતના અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે એનડીઆરએફ અને સુરત ફાયર વિભાગની ટીમ દ્વારા 24 કલાકના મહેનત બાદ અત્યારે તેમને જે છે તે બાળક જે છે તે મળી આવ્યો છે પમ્પિંગ સ્ટેશન પાસેથી। અત્યારે તમામ લોકો, સ્થાનિક લોકો હોય કે પછી જે ઘરના લોકો હોય તે રડતા નજરે પડી રહ્યા છે। શોકનો માહોલ હાલ અહીં જોવા મળી રહ્યો છે અને જે રીતના સુરત મહાનગરપાલિકાના તંત્રના પાપે હવે 2 વર્ષના બાળકનો ભોગ લેવાઈ ચૂક્યો છે અને આખરે એના લોકો જોડે વાત પ્રયત્ન કરી રહ્યા છે। કાકા, શું આપના ખબર પડી છે? બિલકુલ, અત્યારે પરિવાર અને સ્થાનિક લોકો કોઈ પણ કહેવા માટે ઇનકાર કરી રહ્યા છે, પરંતુ અત્યારે જોઈ શકાય છે તમામ મહિલા હોય કે સ્થાનિક લોકો તમામની અંદર એક પ્રકારના આક્રોશ અને સાથે સાથે જે રીતના રડતા નજરે પડી રહ્યા છે। બીજી તરફ અત્યારે સંપૂર્ણપણે જે છે તે કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસેથી અત્યારે બાળક મળી આવ્યાના સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે, પરંતુ જે ઘટના બની છે તે ખૂબ જ દુઃખદ છે અને ફાયર વિભાગની ટીમ, એનડીઆરએફની ટીમ પહોંચી અને અત્યારે તપાસ શરૂ કરવામાં આવી છે। જી સાહિસ, એક તરફ બાળક 2 વર્ષનું જે બાળક હતું ખુલ્લી ગટરમાં પડી ગયું હતું, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યું હતું, પરંતુ શહેરના મેયર છે દક્ષેશ માવાણી ગાંધીનગરમાં ક્રિકેટ રમવામાં વ્યસ્ત હતા, ક્રિકેટ રમવા જોવા મળ્યા હતા, એટલે કે આ સમગ્ર બેદરકારી કહી શકાય। શું કહેવું છે સ્થાનિક લોકોનું, આસપાસના લોકોનું? જી બિલકુલ ચોક્કસપણે જે રીતના અત્યારે સામે આવી રહ્યું છે કે જે ઘટના બની હતી અને તેને જ લઈને અત્યારે મેયર દક્ષેશ માવાની જે છે તે ગાંધીનગર ખાતે ક્રિકેટ રમતા નજરે પડી રહ્યા છે। શરમજનક બાબત કહી શકાય, કારણ કે જે ઘટના સામે આવી રહી છે તે દુઃખદ ઘટના છે અને ખાસ કરીને જે રીતના ઘટનાને લઈને એક સુરતની અંદર એક શોકનો માહોલ
છવાઈ ચૂક્યો છે અને બીજી તરફ જે મેયર ક્રિકેટ રમવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે બાળકીની માતા અત્યારે રડતી નજરે પડી રહી છે, પરંતુ સુરત મહાનગરપાલિકાના મેયરને શરમજનક બાબત કહી શકાય. અત્યારે સ્થાનિક લોકો જોડે પણ વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે શું કહેશો અને એ રીતનો બનાવ જે છે તે આ સામે બિલકુલ જોઈ શકાય છે અત્યારે ખાસ કરીને જે બનાવ જે છે તે હાલ સામે આવ્યો છે અને તેના લઈને અત્યારે લઈને હાલ અત્યારે રોજ જે છે તે જોવા મળી રહ્યો છે અને અત્યારે પાલિકા સામે આક્રોશ જે છે તે વ્યક્ત કરતા નજરે પડી રહ્યા છે અને ખાસ કરીને જે રીતના અત્યારે પરિવાર પાસે બાળક લાવે તેવી માંગણી જે છે તે કરવામાં આવી રહી છે. લોકો અહીં ઉપસ્થિત એમની જોડે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે કઈ રીતનું લોકોમાં રોષ જોવા મળી રહ્યું છે. માનવતા અને સંવેદનશીલતા જાણે કે મરી પડવાની હોય તેવા દ્રશ્યો છે. તો જોઈ શકાય કે અત્યારે લોકોની અંદર એક આક્રોશ જોવા મળી રહ્યો છે. પાલિકાના અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી જે છે તે હવે લોકો દ્વારા કરવામાં આવી રહી છે. મેયરને સસ્પેન્ડ કરવામાં આવે, તેમના દ્વારા રાજીનામું આપવામાં આવે તેની માંગણી હવે લોકો દ્વારા કરવામાં આવી રહી છે. કારણ કે એક શરમજનક બાબત કહી શકાય. મેયર દશરથ માવાની રીતે પોતે અત્યારે ગાંધીનગર ખાતે ક્રિકેટ રમી રહ્યા હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે. તેને લઈને એક દુઃખદ બાબત જે છે તે હાલ કહી શકાય અને પરિવાર એક જ માંગ કરી રહ્યું છે કે બાળક અત્યારે તેમની પાસે લાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. જી સાહિસ, આસપાસના લોકોનું શું કહેવું છે? આપ વાતચીત કરવાની કોશિશ કરશો, કારણ કે જે રીતે બેદરકારી જોવા મળી છે આ સમગ્ર કિસ્સામાં તંત્રની, અને એક તરફ છે મેયર તેઓ ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે, આસપાસના લોકોનું શું કહેવું છે તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે સમગ્ર મામલે? બિલકુલ ચોક્કસપણે આપણે સ્થાનિક લોકો જોડે પણ અહીં વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે સ્થાનિક લોકો હું કહી રહ્યા છે તેમને લઈને અત્યારે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. શું કહે એની પાસે પ્લાન મગાવ્યા હતા કાલે. આજે 12 વાગે પ્લાન આવ્યો. શું કામના પ્લાન? અમે 3 વાગે લાઈન પહોંચી, અમે બધા હાથે. મેયરનો એક વિડીયો સામે આવ્યો છે, ક્રિકેટ રમી રહ્યા છે, શું કહેશો એ બાબત ને? એને શરમ આવી જોઈએ. શરમ આવી જોઈએ. આ બાળક પડી ગયું છે અહીંયા, બાળક મળ્યું નથી, એને ક્રિકેટ રમવામાં શરમ આવી જોઈએ. જોઈ શકાય છે લોકો હવે જણાવી રહ્યા છે ક્રિકેટ રમવા પહોંચ્યા છે, એને ફોન કર્યો તો ફોન પણ ઉપાડતા નથી, ઉપાડે તો પણ ખતમ કરી નાખે છે. 2 વર્ષનું બાળક આ મા બાપ કુટુંબ આ 2 દિવસ 1 કલાક 2 કલાકમાં રહી શકે. આજ 24 રાજીનામા આપો. આજે સરકાર કોંભરમાં 1 નંબર છે. બિલકુલ જોઈ શકાય છે અત્યારે લોકોની અંદર એક પ્રકારનો આક્રોશ જે છે તે હાલ જોવા મળી રહ્યો છે અને દશરથ માવાની શરમ કરો જેવી જે વ્યક્ત જે છે તે લોકો દ્વારા કરવામાં આવી રહી છે અને હાલ અત્યારે પરિવાર અને લોકો જણાવી રહ્યા છે કે જે બાળક મળી આવ્યું છે તે લોકો વચ્ચે લાવવામાં આવે અને સાથે સાથે જે મેયરની વાત સામે આવી રહી છે કે મેયર આટલી મોટી ઘટના સુરત શહેરમાંથી સામે આવી રહી છે, પરંતુ મેયર ગાંધીનગર ખાતે ક્રિકેટ રમતા હોય તો તેમના માટે શરમજનક બાબત કહી શકાય. પાલિકા તંત્રના કારણે 2 વર્ષના બાળકનો ભોગ લેવાયો છે. આખરે હવે કાર્યવાહી ક્યારે થશે તે આવનારો સમય બતાવશે. જી સાહિસ, અત્યારે સ્થળ પર કોણ કોણ હાજર છે? કોઈ સ્થાનિક નેતા કોઈ હાજર છે ખરા? કોઈ હજુ સુધી નેતાઓ આવ્યા નથી. 24 કલાક વીતી ગયા છે. અહીંના ધારાસભ્ય મુકેશ પટેલ જે મંત્રી પણ છે અને ધારાસભ્ય પણ છે, ચૂંટાયેલા 4 કોર્પોરેટરો ભાજપના અહીં જોવા નથી મળી રહ્યા. ફક્ત અને ફક્ત અહીં સ્થાનિક લોકો અહીં જોવા મળી રહ્યા છે અને તે પણ એક પ્રકારનો આક્રોશ જે છે તે હાલ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. સૌથી ગંભીર બાબત કહી શકાય, બપોર બાદ જે છે તે ડેપ્યુટી મેયર સહિતના અનેક મહાનુભાવો જે છે તે અહીં આવ્યા પહોંચ્યા હતા, પરંતુ એનડીઆરએફની ટીમ આવી પહોંચી છે, પરંતુ ધારાસભ્યો હોય કે પછી જે નેતાઓ અહીં આવ્યા નથી, એટલે કે ખૂબ દુઃખદ વાત કહી શકાય. અને હવે આક્રોશ લોકોની અંદર જોવા મળી રહ્યો છે કે 24 કલાક બાદ બાળક મળી આવ્યો છે, પરંતુ ભાજપ ના લોકોને હવે અહીં ઘૂસવા નહીં દેવું સોસાયટીમાં તેવી વાત કરવામાં આવી રહી છે.
આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી આપવા માટે. તો સુરતની જે ઘટના 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું અને જીવન માટે તે જજુમી રહ્યું હતું, ત્યારે જે બીજો વિડીયો જોવા મળી રહ્યો છે, શહેરના મેયર દક્ષેશ માવાણી ગાંધીનગરમાં ક્રિકેટ રમતા જોવા મળ્યા. એક તરફ બાળકને બચાવવા માટે અથાક મહેનત થઈ, પરંતુ બીજી તરફ મેયર છે તે ગાંધીનગરમાં ક્રિકેટ રમવામાં વ્યસ્ત હતા. માસૂમ બાળક જીવના જોખમમાં હોય તેનાથી મેયરને જાણે કે કોઈ ફરક ન પડતો હોય તેવી આ પરિસ્થિતિ અને તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાના કમિશનર કે મેયર બંનેમાંથી કોઈ પણ વ્યક્તિ ઘટના સ્થળે ફરક્યું નથી. હજુ સુધી કોઈ પણ સ્થાનિક નેતાઓ પણ ન આવ્યા હોવાનો અપડેટ છે. માનવતા અને સંવેદનશીલતા જાણે કે મરી પરવારી હોય તેવા સંજોગો સર્જાયા છે. આના કારણે પીડિતના પરિવારજનો અને સ્થાનિક લોકોમાં હાલ તો આક્રોશની લાગણી જોવા મળી રહી છે. મેયર રાજીનામું આપે તેવી પણ માંગ કરી રહ્યા છે. સ્વાભાવિકપણે જે આક્રોશ પરિવારજનોમાં જોવા મળી રહ્યો છે અને એનડીઆરએફની પણ આ ઘટનામાં મદદ લેવામાં આવી હતી. 24 કલાક બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો. એના બધા જવાનો સાથે હતા તથા દરેક મિત્રો સાથે હતા અને મિત્રોને કારણે સફળતા અત્યારે આપણને મળી ગઈ છે. બાળકની લાશ અત્યારે મળી ગઈ છે, પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે. આજે કલાક જો તો કાલે 5 વાગ્યાનો બનાવ હતો, એટલે આજે 5 કલાક થયા છે, 24 કલાક થયા છે. અત્યારે કન્ડિશન તો બોડી ફૂલાઈ ગયેલી હશે અત્યારે, પણ જે આપણી બધાની મહેનત હતી સફળ થઈ છે. અને આજે વરિયાવ જે પમ્પિંગ સ્ટેશન હતું એમાં